લાલભા શું કરી છે આ વરસાદ આવે એવું છીસન તો જા લાલભા એ બુડો હું ઘરમાં બેહી છો અરે ભાઈ આ થોડી થોડી હમી કરતો તો જો એ બાજરી વાટવાનું કરો વરસાદ આવે એવું છીસ પણ આ ચોળી તો ઓછી બગાડો પીડી પેલો દોણો પાતળ જશે આપણે દોણો પાતળ છે પણ આ મુગા ભાવની શાકભાજીઓ બગાડી તું જોતો કરી આ ગાર ને ચોળી પેલી કેરેટમાં કેરીઓ મેળી લાયો ત્યાં કેરીઓ આવ્યો તાય મેલો તાય પીરું છે બાજરીનું કરવા કરો એ બધું હાથું પણ આ રોકડો કે રોકડું એ રોકડું. હું કાચો પેલો દોણો અમુ તો પાતળ જશે દોણો એ તો ઓટો મારી આવીએ ખેતરમાં હે પણ હારી હમણાં એકવા જવું પડશે હજી ગોમાં 25 તારીખ સુધી વરસાદ લખશે અલે આ 25 તારીખ પણ બધું હાથું ઓરે ગોમાં લઈને જવું પડશે ને હવે ચોમા તૈયાર થઈ ગયું જો તો ખરા ચોમાવું નહીં આવ્યું આ તો પેલા અંબાલાલની આગાહી લસી એટલે હા તાર ચોમાવું તો હ ત્યાં તો આપણે બાજરી પાથેલી બગડશે ને ફટાફટ ઓટો મારી આવીએ. અંબાલાલે આગાહી કરીને બાજરી વાઢવી છે અને વરસાદનું મોસમ થયું સારું અમે શું કરું વાઢું કે ના વાઢું અને વાઢી નહીં અંબાલાલે બી આગાહી કરી તો પાછું મારે તો બાજરી રમા ભમા કહી નાખી અંબાલા આગાહી કરી એમાં તો ભૂલ લગી ના હોય તો બાજરી વાઢે તો બધી પલન નાખી મારામાં શું કરવાનું મારે? પલળી ગયું. પેલા વહરાદના સોટા આયા છે યાદોનું પૂર લઈને આયા તું તો જતી રહી પણ કી તારી યાદો રહી જઈ હા તમારા ગાયબ નહીં પડે મારા બાજરી પડી શક્યો બધા કીધું છે તમારે એકલોનું હાટું નહીં પણ પેલા અંબાલા આગાહી નહીં કરીને વાઢી નાખો તો બધું અમારે વાટવાની અમે તમ કોઈ ઉતાવળ નહીં કરતા પણ તમારે તો વધારે ચાલ મારતો એક વીઘો આવી છે હવે કોળે કોળે દોણો લઈ લો ને અલ્યા પણ ભગવાનના હાથમાં હું શું કહું તમારા હાથમાં હ તો થોડા દર રહેવા દે પછી તમે રાજી લાગતા નહીં વાઢીએ છે હા તાર એમાં કીધું ખટકો રાખીને વાટો અમારે તો બગડે તમારે તો રાજી થવું ના પડે વઢાય. તમે વાટવાનું કે બગડો તો મારા હું લેવાનું કયો હા તાર તો રહેવા દો તો રવા દેવું પછી આ બધું પલાળે તો મને મજૂર કર બોલ્યા એટલે મજૂર કરીને વાઢીએ નાખે પણ આ પલાળે તો પાછી પાછી આમ જો બાજરી પાકવામાં તો બધી બાજરીઓ પાકી પણ ઓન હું હ, થોડું હાડું ચાર દારા મોર વાટ નાખ્યું હોય તો સારું હતું પેલા જાજા હતો પણ પેલા શું હ, અત્યારે તો મોડવા ઘેર ઘેર રોપ્યા હોય ને પેલા લગનના તે પેલો ઢેપો ખાવા એટલે વિવાહ તમારે એટલા પણ ભાઈ બીજા હતા ને તે મોનાવાના હતા પાછા આ ખાઈ ખાઈને જોજે આ પેટ કર્યું એટલે હે મફતના મોહાતાર ખાઈ જવાના અને ખાવું તો પછી ચોલો નહીં કરતા કોઈ ચોલ્લો નહીં કરતા અમે સમજો ચોલામ જવાનું વળી હોજી હલે ગરદણી આયા કોઈ ટાળતા જ નહીં કશું ટાળતા નહીં એટલે એવું ના હોય તો ખાવા જ ઉપર વ્યવહાર હાથવા પડી યાર બસ હા આવ્યું કંકોત્રી આવું પૂર્યા હા વગર કંકોત્રી પેઈ જતા છી એટલે એવું જ કરતા ના જવાય પણ કોકના વ્યવહાર આવ્યો હોય જવું પડે બધું તો દાતરી હોય તો હું વાટો આ વિવાહ ભાઈ ના આદરા તે કુટુંબ વાળા આવતા નતા એવું કરે કે ના જવું પડે પછી જવું પછી બધા ભાઈઓ ભેગા કર્યા તાનો પડી મેળા આવ્યો વળી ભાઈઓ ભેગા કરવાના ભાઈઓ જુદા નહીં કદી પાડવાના તે તમે તો ભેગા કર્યા એક કોમ જતો ને રિહાઈ ને કોમ જાય પેલો ભાઈ કે મારે વગર નહીં કોઈ આપવું. નહીં તે કુટુંબ ભેગું ના કરવું પડે કુટુંબ ભેગું કરવું જ પડે તાણ પછી કુટુંબ હોય ને તો ગમે તે ચિંતા નહીં બરોબર એકલો તો કરે પછી એકલો માં કશું ના ના કરીએ કરી કે અને એકલો જઈને શું કરો હો માગો અને પારકા લાયું કરવાના હા પાકા કશું ના દાદર મારી એ ભાઈ તો ભાઈને લાવવું પડે લાવવો પડે તો બાજરી વાઢવાન કરો અરે નહીં વાટી ધપક લે તો એ બુડો પલાજીમાં પાન થઈને ના વઢાય અત્યારે તું શું કરો પહાણ લઈને બગાડાવી તો આપણે ભાઈ 4-5 દાંત ઠરી જો એટલે આ 16-17 તારીખ સુધી લખશે અને અંબાલાલ બોલીને જ થાય હા ભર ઉનાળામાં વહરાદ આવે અંબાલાલ બોલી જાવ અરે હું નામ લાયા હાથ જોતા નહીં અંબાલાનું જજમે કમ્પ્લીટ ખરા ઉધારા બહાર લાયા હા વૈશાખમાં તો આવો ભાઈના દાળા હા લે હેડો હવે બાજરી નહીં મારી આમ ચોડી આમ આવડી તો શાક છે ચોકન વાઈ ચોડી હા પડી તમે હેડો તો ખરા મારા ઘાટ કદી એક શાકા વાળી નહીં ચોડી વાઈ ખીસી અલ્યા ભાઈ અત્યારે ભાવ છે થોડું વેચવા દો ને અરે ભાવ હોય તો કોકરી શાક કરતા આલી પણ આલી પડે એ બધું ઉલટી વેળાનું ખાવાનું એટલે હોય. એમાં શું ઉલટી આંદો પર અરે. ના લાય કુણી શાક કરવા માટે શાકો ચેવી જોઈ પેલી રહી જેલી ખાઈ જેલી ગળી જેલી હોય ને એરી ખવાય એટલે પૂરી તો હું એવી શાકો બજારમાં ખવાય? વેચવા દો ને કોકરી શાક આલી પણ બે શાક લાલવાને કેવું કરી જોયું ઉલટી આ મેળા કે લેખો શું ખાય ઉલટી વાળા કોણ ખાય ઉલટી વેળાનું જ ખવાય અરે વ્યાણામાં આવે ને ભાઈ તો કોક પૈસા ભોય હાલે
તો આ ચોળી આપણી આવી જઈ ઓહો જબર તો તમે વાઈ હા જબરદસ્ત વાળી નહીં વાળી જબર વાઈ તો જોબ તા અલ્યા કાળું દૂધી મેલું છે નજર ના લાગે એવું મેલું છે ભાઈ આ તો મેળવું પણ હવે કોણ નજર લાગતી આ કાળું ભંભા ભરાઈ છે ભાઈ કાળું ચોળીમાં. બબ્બર ભરાઈ ના તો ભરાય તો હારું તો ખૂના અલ્યા વચ્ચે જો તમને ખબર નહીં પડતી આ ધૂણું હોય કાળું ચોળીને નજર ઓછી લાગે મારે શાગો ઊંચા મળું બિયારણ હું વાપરું ઊંચા મોણ વાપરીએ તાન દિવસ એક ભૂલીએ જો એ ફોલી ફોલી ખાવાનું ના કરો એકલા એકલા ફોલે આ નહીં દેખાતી ટેસ્ટ તો કરવો પડે ને કેવી લાગે મેઠી લાગે છે ટેસ્ટમાં બધું ખાલી કરી નાખવું હોય. ત્યાં દૂરો કોટી બધી ના ફાય તમને નજર લાગે હા એટલે આ કોટી ના બધા ખેતરમાં શોભ નજર લાગે રહ્યા કોટી બધ્યો જો તો જોવા લાવે એક ગુનો માજે કોઈ જોવા જ ના લાવે ખેતરમાં જો ચોરી આવી છે એ ચોરી ચેક તો કરવા હારી લેતી જ જવું છે શેક કરવા તો કાલ વેણવાની આજ તો વેણ લીધી કાલ વેણવાની એટલે વેણાવા આવજો તો શેક કરે એટલું આલીશું એની ચાગો વાય ચેક કરવાની આલી કયો આ જાગો નહીં ભાઈ. ભાઈ ચાગો નહીં વરજી ભાઈ જાગલો જ છી ને યાર હા તો ના હાલે પણ એક ચેક ના હાલે રે વાપર્યું શાકો એમની ના લઈ અત્યારે ખર્ચા કેટલા મોંઘવારીના શેળોમાં દવા બિયારણ ઊંચા મળું તો બિયારણ હે પાછું. ઊંચા મણી બિયારણ લાયા છે એ છેલ્લા એન્ડમાં છી યારમાં તો શું પણ કરવાનું વેણાવા આવત કોક આલે ખરું અમારે દાઢીઓ આવે ઈ, પૈસા લઈ વેણવાના પૈસા લીધે મને ખાવા ના પણ તમારે બેઠા બેઠા ખાવી શું ના હાલે કે હાલો બેઠા બેઠા કોઈ હાલે કાલ વેણમાં ઈ કાલ આવી જજો શું કરે હેરાન હા શું શાકો મરચી શાક કરવા પેલી ભરી કોઈ ઓછી નહીં વાયો આમ જો આખો વીઘો વાયો અને પેલી બાજુ પાછો ગાર વાયો ચાગો તો હારી વરજી હા હારી નહીં ફૂલ ફૂલ જો જબ્બર ચાગો વરજી ગાર ને બધું પીવા આવ્યું મીઠું અત્યારે ભાવ કેવાનો એ ભાવ હોય કે ના હોય પણ વાયુ છે તો ખરું આ તેમ બધો ટાવા ટાલા કઈ નાખ્યો બધો એ ટાળો નહીં તાવું છે આ તો બિયારણ બહારથી આવ્યું ને એટલે છોડ આટલો ફાલ એટલે જગ્યા રાખી છોડ ઉજ્યા જ નહીં સો ઉજાજ ને નહીં ઉજ્યા મત ને ઉજાવા તો ફાલ કે હા આ એમની માં શાકો ચીવડી ચીવડી આમ જોત આ કરે જગ્યા કેટલી પડી મેલી જો તો ખરા એટલે આ વેણતા ફાવે તો મંડોળે હો લાલભાઈ ડેક દોડી થી તમે એક દારૂ તો એક ચોળું તો વાવો ખબર પડે હવે વાપવાના ચાક છીએ ખવાય હે વાપવાના એમ એ તો લાલ ઓશો વાળાનો કોમી શાકો વાપવાનો આવી બોલ આવજો ઘરના ઓગણે એક સોર તો વાવો અને વાઈએ લઈ જજો ઠેલી ભરી એ તો વાવજો તને વાવજો અમે તો દર વખત વાવીએ અમારું કરે લેવા ઈકણ આપવું અમે ચા નહીં વાવતા તે ઈકણ આવીએ આ ગવાર કેવું છે એ બધું ગવા ને બધું વાવીએ અમે તો ગવાને કઈ ચેક કરવા લ્યો નહીં હા શાક કરવા તો શું હ વેણા આવત મળે એના આવો તો મળે એટલે વેનામાં તો કોણ આવે કોણ ચેક કરવા આલુ પર આલુ પર ના ઓમાં ધંધામાં શરમ નહીં ધંધામાં કોઈ શરમ નહીં ખાવું હોય તો ખાઈ જો હા ધંધામ શરમ નહીં કીધું ના લ્યો એન્ડમાં લઈ જઈ પાકી થઈ ગઈ ને ભાઈ આલસી પેલો ગાર તો અમારો ગાર આમાં આલસી લઈ જો એમ કેસી ગાર દો ગાર બતાવું તમને હેડો મારો ગાર એ બિયારણ બહારથી પાછું આવે હું આનું બિયારણ આપતો જ નહીં કોનું લાયા છો એ બધું નોમ ના લેવાનું પાસે તમે ઈ પહોંચી દો નોમ દે તમે લેવાના જઈએ ઓ ભાઈ ટાલો જો એ 75,000 નું તો વેચાણ કરી દીધું મેં 75 અમે 75 અને પેલી ચોળી નું 85,000 નું એટલે આ સોન નાઈન ચોથી કરી છે બગાજી અમે સોર તો દેખાતો નહીં લગી ઓને ફેક મારવાનું તો ચાલુ જ રાખ્યું છે પેલું પેક મારશે. નકરા ગોકરું જશે ના ગોકળું અલ્યા આ એક સોરવાય છે ને એક ઓ સોરવાય અમો તમને સમજણ પાડું જો તમને ના ખબર પડતી હોય ઓ અમો જે વેચાણ કર્યું ને એ ગાલ લઈ લીધો નવાસરથી ચોપી દીધો એ પાછો ઉજી ગયો આ હું જી એક ઓટો હોય ને એક ઓટો તો છે એ તો આમ નવો આવે પેલો તો ખેંચી લીધી 75,000 રૂપિયા ચોડે આ બધું કેટલું વેચાણ કરી છે 75 ના હોઠાય નહીં ભાઈ પણ હા 75 ને વેચ્યો ચાલ બસ ફેક માર કરી છે 300 ઉજા કે 75 ને વેચ્યો ઓહો તો ઉગવાય આ ગોકળું જોજો કેવા છે એ કાલ મજૂર આપવાનો હોય ચૂંટવા આ ગોકરું વેકે તો આને 75 ના હા ગાર તો નહીં તમે નવરા હાથ આવી જજો આના ચૂંટવા કા કોટા ઉજ્યા તો તમે નવરા હાથ આવજો
હવે નવા આખો દાડો ફરતા હોય ને તાર તમે તો આવશું. બોલો કદી બોલાય આપણને અરે આવો તો દાળીએ મળે છે આખો શક કરવાથી કે શાકો લઈ જાય તમે નહીં બોલાતા આ પાછું મારતો હું ઓતરા દારા ગાડી જ ભરવાની હા જોર વાત જોજો ખા ઓતરા દારા ને આપણી ચોરી બજારમાં જાય ને હમ એટલે હોમાં વેપારીએ તૂટી હતી ગાડી પાડી ચોરી આવી લાલભાણી ચોરી આવી લાલભાઈ ચોરી આવી. શાકો આવડીને લોબી લોબી શાકો છે આ નહીં આપણો તો શાકભાજી એક નંબર લાલભા સોલ માર કાક માર કરી. નો તમે વાવો તમને ખબર પડે કે જેવી શાકભાજી વવાય એટલે અમારે તો શાકભાજી કવે ચોક દુકાનમાં લાગીએ વળી તમે થોડું ખાવ વળી આ પછી વેણામાં આવીએ તાને તમે આલો ખાવાનું તો હું મળે આ ઘરના 3 સોર્સ છે અને ત્યાં 75 તને ઘર વેચ્યું તો હા, ભાઈ લ્યો. કેટલું પેક જબરજસ્ત પેક લોકોને મારી. પેક એટલે એ આ ઘોડું એમની એમ નહીં લાવ્યો આ ગાર ને ચોરી વેચીને લાવ્યો ઘોડું અને ગાડી જાય ને એટલે ચેડી ઘોડું બજારમાં થાય ઓહો જુઓ તો ખરા આ ગોળા- એમને એમ નહીં સાહસ કેલા તું ઘોડાનું ગોળો લાવો, ગોળો. તારે ઘોડો એમને હું જોઈ રહ્યો નવો લાવ્યો થોડો તો સારો લાવ્યો જોવો જ ને તમે લાવો અમે જો બેહવાને ભૂલ કર્યો પાટોમાં નાખા વર તો કોઈ કશું ના ના બોલો કશું ના બોલો હું ના બોલો આ ઢોતિયાવાળા ભાઈ માં તો ચમકરી પછી કશું ચમકે ના આ તો પોપટ જેવી ગોળી જો પોપટ જેવી ગોળી હા ગોળી તો મસ્ત છે હા જબરી છે હા ભાઈ. તું તો ભરત નહીં પડતી કશું ના કરે રોજે ના ખાવાનું હું બીક નવું લાગે. પાડી છે. એ નોમ વગરની ચોદરી ઓહો. હા 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 બુદ્ધ ના પાડે જોઈએ. ગોળી તો હારી લાયા કોક તો ધંધો કરવો પડે હા તારી ધંધો તો કરો કમાઈ આ જાય. શાકો એકવાર જઈએ ચોક ઓર્ડર હોય તો પાછો વરઘોડા મેં જતા રહીએ ઓહો બરોબર બે બાજુ આવક. બે બાજુ નહીં ચોળીની આવક, ગવાની આવક. એ વાત સાચી એક એક સોર્સ કાઢો ને એમાંય આવે પાછી આવક. આમાં શું કહેવાનું તમે એક વખત શાકભાજી વાવી જુઓ તમને ખબર પડે 100 રૂપિયા કિલો હા? જાય 150 રૂપિયા કિલો જાય ઓહો. અરે અમારે જો પોણા મહિના એક ક્ષેત્રમાં પાણી આવે તીદારે નેટ કઈ આ બાજરી પાછી છે. આ નેટ બાજરી પાછી તીદારે પાણી બાજુ ટેચીના પાણી આવે હા. અને તમારો કંડો બોર છે ઘરનો બોર છે એમ જ ને. બેસજો. ટાઈમ વગર બી હાથું છે એમને ના બે વાહન જોવું આમ કેવું દોડે છે. અરે તમે બેસી જાઓ લે પકડું હેડો ના ડાયરેક્ટ ના બે હું મારા જે બેસી જાઓ. હવે બિહાય ને આ તો પારા આપણને ખબર ના હોય ગોળીની તો તે લારે મને ખબર હોય હાલો હાલો આ તો ખાલી એમને કહેતા પારા તો ભાઈ પાટું પાટું હાલે તું. બેહવું હોય તો બેહો અને જવું હોય તો હા અમે જઈએ કે અમે તો ચાલો આપણે તો જઈએ હવે રો આપણે ભાઈ યાર કરી. તમે અંગાત નહીં આપ્યું ને જે અંગાત તો હેડો. હું તો આ બેહું છું એ તો આ જ આવી ગયા. હા આવો તો આગળ આગળ